માતની લાતની દેવીની મારી વિશ્વાસી હે મન ખાની દેવી મારવાલો વિહામો મારી ધાન ગઢના પાદરની મારી મોટી દેવી એ મારી ગાંડી ગાતરાળ મારી ગેલને બોલાવો મારી નમોડિયાની હે દેવી મારી નમોડિયાની મોડિયો કહેવાયો મારો વગર દોકડાનો વકીલ કહેવાય આજ તારો માંડવો નાખ્યો અને બાપ જઈ ખાંડ ગઢથી મારી દેવી આવે મારા કાથને રખડતા હતા ઘરમાં હતો નહીં સારનો જોગ પછી ગેલ તે જમાડ્યા સપન ભોગ મને માર્ગે મળે તે માવડી કોણે જગાડી હશે કોણે તારા નામના સંદર્ભા સાબકા બાંધ્યા હશે મારી દેવી કોણે તારા નામના પિયાલા પીધા મારી બાપની દેવીને બોલાવો જાના કર્મા મારી ભાડરાના ભૂતાવળની 1200 ભૂતાવળને ભેળનારી મારી ગેલી બેઠી હોય જાના બાપ દાદાએ મારી ગેલના હાથમાં ધુમાડા લઈ હવન હોમ કર્યા હોય ને કુદરતી એના બાપની દેવી આવી ખમા 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 મારી ખાનના પાદરમાં બેઠી હોય અને મારી વેગડાની દેવી અવાજ સાંભળે અને ગૌશાળાના બાપ માંડવે આવીને ફરી જાય તેથી મજો 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 હાલો હાલ મારી હાલ તારા ડમર વાગ્યા મેં ડમર વાગ્યા તારા ડમર વાગ્યા ને મેઘા ડમર વાગ્યા હોય તો
મારા આમ તો ક્યાં ત્યારે હું તમને યાદ કરું છું આવી ફોનો રહી જાય ને તો એના ગાળીઓ લઈ જાય ખમા 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 કોઈ નથી નામ પાડે બાપુ બાપુ હાલ મારી હાલ તારા ડમરો વાજા ડમરો વાજા ડમરો વાજા હાલ મારી હાલ તારા ડમરો વાજા ડમરો વાજા ડમરો વાજા
ને જગમાં શર્મા હાલ જગમાલ જગત મર લઈ દે ને જગમાં વાલો મારો નાની બાળકી મારી ટપોરણ લાગણી પણ સાધુ મંતર જોગણી કહેવાય સાધુ મંતર જોગણી કહેવાય અને હાલે નહીં કોઈ વાંઝાના જોર એ પણ ઇતિહાસમાં અમર બની મારી મલક આખામાં મેલડી આ કળયુગની માલિક હોય 33 કરોડ દેવ કરતા 1.5 ગણા ગુણ ગવાતા હોય હિરિયાના હવનની હોય ઉગતાની હોય આથમતાની હોય અઢી આખરી હોય મસાણી હોય પણ મેલડી કે જગતનો મનકો ગમી ડેરા ફૂલતો હોય ભલા મારા હે પણ અહીંયા વાયો મારી મેલડીના નામના બોર્ડ વાગ્યો અને જગતનો મનકો કદાચ એમ કહેવાય ગમે એટલો રૂપિયા વાળો બંગલા વાળો હોય ને ભલામણા એના પાટણમાં જેથી બધાય બાણ ફૂટી જાય તેથી મને આંગળી બાપ મેલડીને ટસલી આંગળી બતાવે અને તેજ્યા ડાભીની મેલડી કે જો બાવડા હોજના વ્યવહાર કરી નો દેખાડો ને તે તો મને મોરીશની જાયગા માં તો ભલામણા આમ તો ખોટ પડે હો એટલે કે કમાણી કરી હોય તેથી એના નામ પડ્યા હોય હો હા આપણી જેવા કાંઈ નો કર્યો ને માં આગળ ભાખોડી થઈ ગયા હોય માં દે કાંઈક પણ શું તારા બાપ દાદાની કમાણી તું રોઈને બેઠો છો હે નથી મફતમાં મળતા કંઈક મૂળ ચૂકવવા પડતા હે મારા દાદા તેજિયા ડાભીએ કદાચ મેલડીના નામના હાથમાં ધુમાડા લઈને જદી પાલક આગળ દી હાથે ઊભો હોય અને તેજિયા બાપ અમદો રૂપિયા જેવડી ફળી વાળી અને મારી તેજિયા ડાભીની મેલડી બોલ માંડે હો બાપો હે માથે રે હગડી ન હાલેગા યાત્રી મેલડી હાલીગા અતિ સંબંધની અતિ આખરે આ ઘડી વાહ જગતનો કોઈ મિલકો રાખો થઈ જાય અને તેથી મને મેલડીને ભલામણા જો ટકોરો મારે અને જગતના ચાર છેડા ભેગા ન કરું ને તેથી તો તેજ્યા ડાભીને મેલડી મટી દો હાલો સંબંધની આખરે મારી દેવી માં આતે હવનની લીધું મારી દેવી મારે આતે ભૂમાનું લીધું મારી દેવી માં આતે હવનની લીધું મારી દેવી માં પાદર હવે મારી દેવી માં
તરવાલ તોરણે રમે મારો હોલો બોલો તરવાલ તોરણે રમે મારો હોલો બોલો મારી મોરસિયા ના જાયગાની દેવી મારી દાદા લઘરના મારી દાદા લઘરના વરાગની દેવી ગેલવાનો મઢ થાનગઢ તરફથી 500 રૂપિયા આવે છે બોલો ગેલી અંબે માતની જય જે ભુવાઓ મને સરનામું પૂરું આપી દેજો પછી આ મને કહેજો સરનામું વાસણા વેગડા પરિવાર તરફથી 500 રૂપિયા આવે છે બોલો અંબે માતની જય વાજાના કળ ભાગ લે મારી દરિયાના હિલોળાની જેવી પૂજાય શાંતિ જાળવો થોડી કારણ કે ગેલનો માંડવો નાખ્યો સાંજે અને વાતો કરવાનો ઘણો ટાઈમ છે આપણે વાતોના વડા કરતા કરતા જો રાત હોઈ જાય છે ને તો ઉજાગરો કર્યો કહેવાય પણ માના ગુણગાન ગાતા એને કંઈક વાત કરતા રાત હોઈ જાય તો જાગરણ કર્યું કહેવાય આજ આપણે જાગરણ કરવા માટે ભેગા થઈએ છીએ અને જેને કંઈક કમાણી કરી હોય ને આટલી આ નવરી નાચ બેઠી છે પણ જેના વડવાએ કંઈક કમાણી કરી છે ને એના બાપની દેવી અત્યારે મધરાતે જાગતી છો શું કામ કે આજ મારું છોકરો ગલસાના ગામની અંદર માંડવે ગયું છું આપણે ભલે વાતો કરતા હોય પણ કંઈક વડવાનો વ્યવહાર એવો પડ્યો હશે ને એ બાપની દેવી અત્યારે મધરાતે જાગતી છે શું કામ કે સવારની વેળા થાય માંડવો વધાવવાની વેળા થાય સાસર વેળા થાય અને સાસર વેળામાં કદાચ છોકરું મારું છોટી જાય ને તેથી દેવીને લાવનાર બાપ સમજો વડવાના ધોઈમાં હાડકાનું કાળું આ જેલના નામની ચોકી મંડાઈ જઈ હોય હું તમે ટિકિટ લીધી હોય તોય પડી રહ્યો આ તો એનું હુકમનામું થાય ને મનખો આ પટાંગણમાં આવી શકે એટલે બને એટલી શાંતિ રાખો કારણ કે માં ગેલનો ઓર્ડર હોય ને એ મનખો આ ધરતીમાં તો પગ આજ મૂકે આજ જેટલી કરોડ દિવાળીનો મેળો હશે ભલામણ વાહ મારી નાની બાળકી વાહ માં ખમા ખમા અને વાજાના કળ ભાગલે મારી દરિયાના હિલોળાની દેવી બાપ મારી વાણુમટી ચિંધના બેડાની 77 બેઠી હોય બધાને ખબર છે દરિયામાં વાણિયાનું વાણ ડૂબાણું અને નજર નાખીને માતાજીએ વાણ તાર્યું બહુ સમજાય જેવી વાત છે હું તમને અંદર ઊંડાણમાં લઈ જાઉં છું કે કદાચ દરિયાની માલિક પર વાણિયો ઊંધો પડી ગયો હોત વાણ મરી ગયો હોત તો એનું કાંઈ નતું બહાર નીકળીને એને એવી જ માનતા રાખી કે જો મારું વાણ હામા કાંઠા લઈ જાય ને તો મંદિરના પગથિયે લીલા નાળિયેર છોડાવું તો મરવાની માનતા રાખી શું કામ કે દરિયાની અંદર મરી જાય તો અમને બાપ જગતની માલિકો વાતો થશે હાથ વરીને કમાણી અને કદાચ મારી દેવી તારી મને બહાર લાવશે અને મારું માથું વટાશે તો ઇતિહાસના પાના ઉપર મારું નામ લેવાશે જેના કામમાં માતા બેઠી હોય તમારે કામ કરાવવું હોય ને હું તો જાહેરમાં ખુલ્લે આમ કહું છું અત્યારે આમાં પડવા વાળાનો કોઈ કાળ નથી આ કળયુગમાં ક્યાંય રાફડા સુના ન હોય પણ હળિયા કરોડ ગોમદી હાસો રાફડો દેખાઈ જાય ને તેથી ભલામણ ફૂંક ભેગા બાળીને ખાક કરી નાખે
કારણ કે ઝઘડુ સાહેબ માથાની માનતા રાખી જો તમારામાં માથા દેવાની તાકાત હોય અને બાપની દેવી કામ ન કરે ને તો એક મઠ ને બધા મઠ નાખીને ધરતીમાં પધરાઈ દેવા પડે ભલામણ ધર્મ શું ન કરી શકે મારી મઠ દરિયામાં જે બી હાઈલાઈ આવતા હોય ઓલા ઝઘડુ સાવાણિયા નવા એ પણ પછી પોતાનો સમજીન પ્રાણ ઇન સાયર ઉતાર્યો તે સિંધુડે મારી વાજાના કર ભાગલાને મારી ઘડી ઘડી ને ખતાયું કે હોય વિશ્વાસી મન કાનો વ્યવહાર કહેવાય એ મારી આખલાની લાકડી કહેવાય મારો રૂપિયો કહેવાય મારો વગર દોકડાનો વકીલ કહેવાય લાવો મને વાદામાં કોઈ દુખિયું બતાવો અસર વિશ્વાસ આશા મનથી કદાચ વાદાના દીકરા મારી ભેગી આવે અને આખના ઓડા ધરતી માથે પડે ઈ પેલા જો વાળવતી આવીને ભીનો રજાવની તો મને વાદાના કળ ભાગલે ખોટ પડે ભલામણા ખવા ખવા હે મારો હોકાર મારું વાણા હોકાર પ્રિયા દિલ દેવ મારું વાણા હોકાર એ લોટ ચડા માડી લોટ ચડા પ્રિયાના પેટમાં લોટ ચડા અને જેથી ધુબકી ધરાની માય પણ પછી હલકી હવારની માય મારી મસાદ રૂપે તું મામડની મારી લો ઘરના મેદાની મારી મામડિયાના ભેખની દેવી રોઈસાળાના પાથરની દેવી પરિવારની અંદર શું અડવો બેઠો છે કે મારી સારંગની દીકરી એકલી બાપ ઓઠાના પાથરમાં આવી લઈ જાવ મારા વાજા તમારા કંકુના કરાવતા પાછી ન પડે એ દેવી રૂપ લીધું વરુડી તરું મારી તે રૂપ લીધું વરુડી તરું અને પછી કુરડીમાં રાંધી કંસાર પણ જેથી જમાડી નવઘણની ખોજ આજ ખરું સતર લાગ્યો ખોડિયાર એ વાજાના કર ભાગને મારી મામડીયાની દેવી બેઠી હોય અને ગલસાનાથી કદાચ મારી ગેલનું કંકોત્રું મળ્યું હોય અને જો ખબર ન બોલે ને તો મારી ખોડિયારના સાંડિયા બધાને ભગવાન નવગણ જેથી બેનની વારે જાતો તો અને આડો દરિયો આવ્યો નવગણ કે ભારે કરી ફરીને જાય તો વાર થશે મારી બેન મરી જશે અને તેથી એક આંખમાં સરાવણ ગયા અને તેથી વરુડી બાપ કીધી વાત તો લાંબી છે પણ વરુડીએ કીધું કે એ બાપ મારા નવગણ ઘોડા માથે બેહી જાય તારા ભાલા માથે તારી દેવ ચકલી બનીને ઘોડો દરિયામાં નાખ આગલા પગે પાણી ઉડે અને વાય જો ધૂળની ડમરી કાઢો ને તો માનજી કે વાજાની ખોડિયા બોલી હાલો નવગણ ભાલે બેઠી મારી નવગણ ભાલે બેઠી ખોડલ ચારણ દેવ કડી માં નવગણ ભાલે બેઠી
વાજેલા ધન માંડે વાદ ઓલા વાંસા મન સોપું ચલાવે પણ જગતી વાંસાને રિયાથી ન હોય જેના મઠમાં પૂજાતી હોય મ્યાલડી મારી ડોલા છેલ્લેની મ્યાલડી ખમા 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 મધરી રાગના સમયમાં મારી વાદાની મ્યાલડી વાતું માંડે વળે વાંચતી દેવી નહીં રે વળે આવે 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 ગજપટ આખા મ્યાલડી ગળે વળે વાંચતી દેવી નહીં રે વળે યુવા બધા વાળા પછી ધોવાના છે પણ આજની નવરી નાઈટમાં કોઈ ભોને સોસે મેલડી રમતી હોય કોઈના બાપદાદા મેલડીના તાવા કર્યા હોય અને કોઈ મેલડીના નામના પિયાના પિતા હોય અને એના બાપની મેલડી જો હારે લઈને આવ્યા હોય અને એક આંકડો ન થાય ને તો મારું કે બાપની મેલડી કોઈ ગીરો મૂકી રહ્યા ચાલો હુકમ નો બોલો કેવાય મેલડી જીવતા વાયર કેવાય કેવાય મ્યાલડી લોટાના દાંત વાળી કેવાય પણ હવે તો મારે રાજાની મ્યાલડીને ભણાવું છું ત્યારે રાજાને મ્યાલડીની હારે મારે દાદા ઝીણિયાને બોલાવું હાર મારા હૃદય ખડા 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 હા મ્યાલડી હા મેલડીના ફટાકડા જોયા હોય ખબર હોય મારી નનેની બાળકી મારી બોલા બાળકી માં ભાઈ મારી પોતે માના પુનરથની દેવી દીકરી હતી હો મોતીમાં અને જેથી વીરુ ગામની માલિકો રેતી કમાઈ બાપ એ ભોજેવિયા કોળના એમ કે દરબાર હારે લગ્ન કર્યાની જેથી મારી દીકરીયાની બેલની હારે આવી હો અને તેથી આ શિવરીઓ બનાવતું હાલ મારા બાળા હાલ મારા બાળા રેડી હાલો સંતની શેરડી લેતી આવો હા દાદા હા સરકટ સડા નબી રમેમલા બોલાવી લો અલ્લાહ 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 ફિર રમેમલા બોલાવો અલ્લાહ 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 ફિર રમેમલા બોલાવો એ ભલ્લા અલ્લાહ ફિર રમેમલા બોલાવો અલ્લાહુ અકબર બિસ્મિલ્લાહ
સોરતા વમાડ્યા કચ્છમાં બાબરિયાને મળ્યો તો માઠિયાની અંદર પણ એમ કીધું કે ભલામણ એક દી માંગ એક તારો લાડવો ખવડાય જો કદાચ કરોડ ગણા કામ ન કરું ને તેથી માઠિયાનો કોળનો બાપ સમજો એમાં બાબરિયાનો પાછો મળ્યો હે મારા યુજણ ધરાનો રાજા મારો ગઢ જુનાણાનો રાજા બરોબર મધુરેના છે બારનામાંથી એકનો સમય થવા આવ્યો છે આ ધરોડીઓ વેર આવે છે પણ સોરાસી ખાતું હોય અને જેના કળામાં વશ્યમ થયા હોય ગીરના જંગલમાંથી જેમ લાલભૂમ સિંહ જેમ કરીને હાલો હતો એવો મારા નરસંગને બોલાવો છે જો કોઈના કળમાં પૂજાતા હોય બરોબર બારના સમય પછી દાદાને બોલાવવા પડે એટલે હે ડાઢ કળા કળવાગે નરસંગ ડાઢ કળા કળવાગે
છાપા વાળી ભૂકે ભાગી જાય જો છાપા વાળી ભૂકે ભાગી જાય જો નામ લીધા ઘેરી નો મત ભાગે આ ધીમું ધીમું નો કે ફટકે ફાટે પટદે બ્રેક ના આ કરતા વાવાઝોડાની કહેવાય અને ગીરના સગલમાંથી મેઘરાજ છૂટે અને પ્રહલાદને 1 સેકન્ડ માટે કીધું કે મારો રામ હાચો હોય તો થાંભલાને બંધ ભર અને થાંભલા બંધ ભરો ના તો પછી હનુમાન દાદા આવે હો લંકામાં હોય તો ભલે નારીશાળામાં હોય તો ભલે અને હાળકપુરા હોય તો ભલે જે હનુમાનજીને માનતા હોય રોકતા હોય કદાચ આવે ને તો રોકવા દે હે આવી લગ્ની ના સારા હનુમાન મળવા આવી લગ્ની ના સારા હનુમાન મળવા હે લાલ નો દેવાળો હનુમાન નો દેવાળો એ પરાણી નો લાવતા ભાઈ પરાણી નો લાવતા એ તો માનતા હશે દાદાને અને ભક્તિ છોડી એના શરીરનો ઓપા કર્યો હોય અને દાદાના નામની આત્માની માળા તેલ સિંદૂર સડાયા હોય અને એ જો સમરણ કરે અને લંકામાંથી તો શું મારો દાદો ગમે બેઠો હોય ને એ હનુમાનજી આવો હોય લંકામાં લાય છે હનુમાનજી પૂજા તો હોય ને અને શનિવારના દાડે હનુમાનનું નામ લીધું હોય એનો બાપ બેઠો થાય ઘણા હે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સિદ્ધ હુલો કયું જાગર રામ દુતય તુલ ડબલ ધામા અંજની પુત્ર પવન સુત નામા પવન સુત હનુમાન